ચાલીએ, સોસાયટીએ, જ્યાં જાગે ત્યાં અમે કોંગ્રેસને બહિષ્કારના બોર્ડ મારીશું. અત્યારે સવારે સાંજે 8 વાગે મારે શૈલેષભાઈ સાથે પણ વાત થઈ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે પણ વાત થઈ કે અમારી રોહિત સમાજને ટિકિટ મળવી જોઈએ. એ લોકોએ બાઈ ચારણી કરીને એકબીજા ઉપર આ પ્રશ્ન ઢોળેલો છે. વર્ષોથી અમારો બહેરામપુરા વોર્ડ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય. એમાં ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી ફાવતી નથી. છતાં પણ આ લોકોએ એક અસામાજિક તત્વને ટિકિટ આપી અને રોહિત સમાજ સાથે બહુ ઘોર અન્યાય કર્યો છે. જો આનો તાકીદે નિર્ણય નહીં આવે તો અમે કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ સમાજના લોકો આમાંથી નીકળી જઈશું. ચાલીએ, સોસાયટીએ, જ્યાં જાગે ત્યાં અમે કોંગ્રેસને બહિષ્કારના બોર્ડ મારીશું. આની નોંધ ધારાસભ્યોએ ખાસ લેવી પડશે, અમિત ચાવડાજીએ લેવી પડશે. હજુ સમય છે આપણી પાસે નિર્ણય બદલવાનો. અને આ બેનની જે રજૂઆત માટે અમે આવ્યા છીએ એ બેનની રજૂઆતમાં તમારે 100% ધ્યાન આપવું પડશે, નહીંતર આનું પરિણામ ભોગવવા માટે ધારાસભ્યો જે વિપક્ષના નેતાઓ છે એમને ભોગવવું પડશે. અમારે આ સમાજના તમામ આગેવાનો મારી સાથે અત્યારે ઉપસ્થિત છે. શૈલેષભાઈના ઘરે આવ્યા છીએ. શૈલેષભાઈના ઘરની બાજુમાંથી જ હું રજૂઆત કરું છું અને હજુ સમય આપું છું રાતના 12 વાગ્યા સુધીનો કે આમાંથી ફેરબદલી કરીને બેનને ટિકિટ મળે કોંગ્રેસ પાર્ટી તરફથી. એ મારી વિનંતી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.